નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશાપુરા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત લાયન્સ સ્કૂલ પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું સમયપત્રક તમારી સમક્ષ આવી ગયું છે. આવનારી તારીખ 27 ફરવરી એટલે કે 27 ફેબ્રુઆરી 2025ના રોજ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થાય છે અને એમાં પણ 1 માર્ચ 2025ના રોજ ધોરણ 10ની ગણિત વિષયની પરીક્ષા છે. તો આજનો વિડીયો એ વિદ્યાર્થીઓ માટે બનાવી રહ્યા છીએ કે જેઓ ધોરણ 10માં બેઝિક ગણિતની પરીક્ષા આપવાના છે. તો અમે આશા રાખીએ છીએ કે આ વિડીયો આપને ઉપયોગી થશે. ખાસ તો આ વિડીયો એ વિદ્યાર્થી માટે છે જેને ધોરણ 10 બેઝિક ગણિતમાં પાસ થવું છે કે પછી સરળતાથી 40 કે 50 ગુણ મેળવવા છે. આપ સૌ જાણો જ છો કે ધોરણ 10 ગણિતમાં કયા પ્રકરણ કરીએ તો 26 કે 26 થી વધુ ગુણ આવી શકે. પણ ખાસ અમે આજે આ વિડીયોમાં એ વસ્તુ ઉમેરી છે કે પાસ તો થઈ જ શકાય. કયા પ્રકરણ કરીએ તો પાસ થઈ જઈએ એ તમે હું બે જાણીએ છીએ, પણ છતાંય એ પ્રકરણને તૈયાર કેવી રીતે કરવા, કેવી રીતે સરળતાથી પ્રકરણ તૈયાર થઈ શકે એ વિશેનો વિડીયો તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. અપેક્ષા રાખીએ છીએ કે આપને ગમશે, આપને ઉપયોગી બનશે. જેમ કે સૌથી પહેલા તમે જાણો છો તે પ્રમાણે પ્રકરણ 13 એટલે કે આંકડાશાસ્ત્ર, જેના કુલ ગુણ 16 છે. વિભાગ ડી માં આંકડાશાસ્ત્ર પ્રકરણના 2 દાખલા પૂછાશે જેના 8 ગુણ છે. વિભાગ સી માં 1 દાખલો પૂછાશે જેના 3 ગુણ છે. વિભાગ બી માં 1 દાખલો પૂછાશે જેના 2 ગુણ છે અને વિભાગ એ માં 3 હેતુલક્ષી એટલે ટોટલ 3 ગુણ. એમાં બધાનો સરવાળો કરો તો 16 ગુણ, એટલે કે આંકડાશાસ્ત્ર પ્રકરણ જનરલ વિકલ્પ સાથે 16 ગુણમાં પૂછાશે. હવે આ પ્રકરણની તૈયારી કેવી રીતે કરવી તો એના માટેની આ એક સ્લાઇડ તમે જુઓ, તમને થોડો ખ્યાલ પડશે કે સ્વાધ્યાય 13.2 મેં પહેલા લખ્યું છે, ત્યાર પછી સ્વાધ્યાય 13.3 અને પછી 13.1 લખ્યું છે. એટલે કે અહીં હું તમને એમ કહેવા માંગુ છું કે વિદ્યાર્થીઓને સ્વાધ્યાય 13.1 કરતા પહેલા સ્વાધ્યાય 13.2 નો અભ્યાસ કરવો જોઈએ એવું અમારું માનવું છે. અમારા વિદ્યાર્થીઓના અનુભવથી અથવા તો વિદ્યાર્થીઓને કઈ રીતે સરળતાથી સમજાય ઈ સેન્સમાં હું વાત કરું છું. તો તમે જાણો છો કે 13.1 એટલે મધ્યક. 13.1 માં તમારે મધ્યકના દાખલા ગણવાના થાય અને આપ એ પણ જાણો છો કે મધ્યક 3 રીતે ગણાય. હવે મધ્યકમાં દાખલાને તમે સ્ટાર્ટ કરો અને જો તમે મધ્યકનો દાખલો પદ વિચલનથી કરતા હો તો તમે જાણો છો કે ઓછામાં ઓછા 5 કોષ્ટક તો બનાવવા જ પડે. 5 કોષ્ટક બનાવો અને પછી તમે દાખલા ગણવાની શરૂઆત કરો. તો જનરલી કેવું થાય છે, અમે ક્લાસ દરમિયાન કેવો અહેસાસ કર્યો છે કે વિદ્યાર્થી જ્યારે સૌથી પહેલા 13.1 ગણે છે ને તો એ 5 કોષ્ટક બનાવવામાં થોડા કન્ફ્યુઝ થાય છે, પછી ગણતરીમાં થોડા કન્ફ્યુઝ થાય છે. એનાથી શું થાય છે કે કોન્ફિડન્સ લેવલ થોડો ડાઉન થાય છે, આત્મવિશ્વાસ થોડો ઘટે છે. તો આ આત્મવિશ્વાસ જો વધારવો હોય તો શું કરવું જોઈએ? તો મારા મત પ્રમાણે અથવા તમારા સૌના મત પ્રમાણે સ્વાધ્યાય 13.2 પહેલા તૈયાર કરી લેવું જોઈએ. કારણ કે સ્વાધ્યાય 13.2 એટલે બહુલક અને બહુલકમાં કોઈ જ નવું કોષ્ટક બનતો જ નથી, માત્ર 2 રકમના કોષ્ટક હોય. એના આધારે તમારે સૂત્ર મૂકવાનું અને પછી કિંમત મૂકવાની એટલે સીધો જવાબ આવે. તો જો સ્વાધ્યાય 13.2 પહેલા ભણો તો એનાથી ફાયદો શું થાય વિદ્યાર્થી મિત્રો કે સૌથી પહેલા તો તમારો આત્મવિશ્વાસ વધી જશે. અને જ્યારે એક વિદ્યાર્થીનો આત્મવિશ્વાસમાં વધારો થાય ત્યારે સૌથી પહેલું કામ તો શિક્ષકનું કામ થોડું ઘટી જતું હોય છે. વિદ્યાર્થી પોતે ઇન્વોલ્વ થઈ જતું હોય છે અને તમને સમજાય એ જ શિક્ષકોનું કામ છે. તો મારા મતે પહેલા 13.2 ગણવું જોઈએ. કારણ કે મેડમ મોન્ટેસરી એમ કહેતા કે દરેક શિક્ષક જ્યારે પોતાના વર્ગખંડમાં પ્રવેશે ત્યારે એક પ્રાર્થના કરતું જવું જોઈએ કે હે ઈશ્વર, હે ભગવાન, મને મારા બાળકને સમજવાની શક્તિ આપશે. મારો બાળક મને સમજે એમ નહીં, હું બાળકને સમજી શકું આવી મને શક્તિ આપશે. તો અમે આ અનુભવ કર્યો છે કે પહેલા 13.2 ગણવું જોઈએ. 13.2 એટલે કે બહુલક, જેના બધા જ દાખલા તમે ગણી નાખો એટલે તમારો એક આત્મવિશ્વાસ વધી જાય. આત્મવિશ્વાસના વધારા સાથે તમારા ઓછામાં ઓછા બોર્ડના 3 કે 4 ગુણ વધી જાય. ત્યાર પછી તમારે સ્વાધ્યાય 13.3 એટલે કે મધ્યસ્થની ગણતરી લેવી જોઈએ. બહુલક પછી મધ્યસ્થ શા માટે રાખ્યું છે? કારણ કે મધ્યસ્થમાં એક જ કોષ્ટક નવું બને છે, સંચય અવરોધ. CF નું કોષ્ટક એક નવું બને છે અને એના દાખલાના નંબર મેં આપ્યા છે કે સૌથી પહેલા તમારે કેવો દાખલો કરવો જોઈએ? પહેલા પહેલો દાખલો કરવો જોઈએ, પછી 5
પછી છઠ્ઠો, પછી સાતમો અને પછી ચોથો દાખલો. એટલે કેવી રીતે આ ડિઝાઇન કર્યું છે કે સરળથી અઘરા તરફ, ઈઝી ટુ હાર્ડ કેવી રીતે જવાય એ મુજબ તૈયાર કર્યું છે. પછી તમે જોશો સ્વાધ્યાય 1.1 એટલે કે મધ્યક, તો એના દાખલામાં પણ નંબર આપ્યા છે કે પહેલો, બીજો, ચોથો, આ રીતે તમારે લખવું જોઈએ. જેનાથી તમે મધ્યકમાં પહેલો દાખલો કરશો એટલે થોડા તમે આમ એનાથી ટેવાશો, એની તમને ટેવ પડશે, આદત પડશે. પછી તમે બીજો દાખલો કરશો તો થોડુંક તમે વધારે ખ્યાલ પડશે. પછી તમે ચોથો દાખલો કરો, આવી રીતે કરતા જશો તો ધીમે ધીમે એનાથી ટેવાતા જશો. તો પહેલા તમે આટલું કરી લેશો એટલે કે મધ્યક, મધ્યસ્થ ને બહુલક આ ત્રણેયના સરળ દાખલા અથવા સરળથી થોડા હાર્ડ દાખલા તમારો મસ્ત તૈયાર થઈ જશે. આટલું કર્યા પછી તમારે આંકડા શાસ્ત્રમાં શું કરવું જોઈએ? પછી તમારે સ્વાધ્યાય 13.1 ની મધ્યકની કૃતિ આવવી જોઈએ, જેનો દાખલા નંબર 3 છે. કઈ જગ્યાએ છે? સ્વાધ્યાય 13.1 માં દાખલા નંબર 3 મધ્યકની કૃતિ આવૃત્તિ. આપ જાણો છો કે કૃતિ આવૃત્તિ વાળા દાખલા બહુ અગત્યના છે, બોર્ડમાં પૂછાતા હોય છે. આપના આદરણીય શિક્ષકો આપને વાત કરતા જ હશે કે આ દાખલા બહુ અગત્યના છે, તો તમારે એ કરવું જોઈએ. ત્યાર પછી સ્વાધ્યાય 13.3 માં મધ્યસ્થ કૃતિ આવૃત્તિ, જેનો દાખલા નંબર 2 છે, તો તમારે એ તૈયાર કરી લેવું. આ બે તમારે ખાસ તૈયાર કરવા જોઈએ. બોર્ડમાં આ દાખલા આવવાની સંભાવના થોડી વધારે હોતી હોય છે. અને ત્યાર પછી સ્વાધ્યાય 13.3 માં એક દાખલો થી ઓછા વાળો છે, જેનો નંબર 3 છે, તો એ તૈયાર કરવો જોઈએ. એટલું તૈયાર કરશો એટલે તમારું આંકડાશાસ્ત્ર સંપૂર્ણ પ્રકરણ તૈયાર થઈ જશે. બરાબર? આમાં મેં દાખલાને બેઝિક અને સ્ટાન્ડર્ડની રીતે ડિવાઈડ નથી કર્યા. શા માટે? કારણ કે ઘણીવાર એવું નક્કી નથી હોતું કે આ દાખલો સ્ટાન્ડર્ડનો છે તો બેઝિકમાં નહીં પૂછાય, એવું આપણે ધારણા ન લગાડી શકીએ. એટલે સમગ્ર પ્રકરણ કરી લઈએ, કારણ કે 16 ગુણનું છે તો ઓબ્વિયસલી સમગ્ર પ્રકરણ તૈયાર કરવું જોઈએ. ત્યાર પછી ઉદાહરણ 1 થી 8. હવે ઉદાહરણ 1 થી 8 એ પ્રેક્ટિસના ફોર્મમાં થઈ જશે. તમે એટલા દાખલા જ્યારે ગણી લીધા છે ને ત્યારે તમને ઉદાહરણ 1 થી 8 કરવામાં સરળતા રહેશે. એટલે તમે ઉદાહરણ 1 થી 8 કરી નાખો એટલે અહીંયા તમારું આંકડાશાસ્ત્ર પ્રકરણ સમગ્ર રીતે પૂરું થાય. હવે 16 ગુણનું પ્રકરણ છે. જો આપણે સેક્શન વાઇઝ જોતા જઈએ તો BCD માં કદાચ મારા મતે તમને હવે વાંધો ના આવવો જોઈએ. કદાચ થોડો જાજો વાંધો A માં આવે તો આવે, બાકી BCD માં તો કદાચ ન વાંધો આવવો જોઈએ, કારણ કે A એટલે હેતુલક્ષી પોર્શન અને એમાં તમને થોડીક એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી જોઈએ. તો 16 માંથી તમે 13 કે 14 ગુણ તો તમે આરામથી મેળવી શકો. 16 માંથી 16 ની વાત તો ન કરી શકાય, કારણ કે એ કેવું થોડું મને લાગે છે યોગ્ય નહીં રહે. તો 16 માંથી 13 કે 14 ગુણ તો તમે આરામથી મેળવી શકો. ત્યાર પછી તમને અને અમને બધાને ગમતું પ્રકરણ એટલે પ્રકરણ નંબર 14 સંભાવના. બરાબર? જેના કુલ ગુણ 14 લખ્યા છે. બરાબર? વિભાગ ડી માં 2 દાખલા સંભાવનાના હોય છે એટલે એના તમને 8 ગુણ મળે. ત્યાર પછી વિભાગ સી માં એક દાખલો હોય છે જેના તમને 3 ગુણ મળે. હેતુલક્ષી 3 હોય છે એના 3 ગુણ મળે. એટલે આ બધું તમને 14 ગુણ થાય. હવે સંભાવના બહુ ઈઝી પ્રકરણ છે. આ તમે વાત બરાબર જાણતા જ હશો. હવે મારે કહેવાની જરૂર ન પડે, તમે જાણો છો કે સંભાવના ઈઝી છે. પણ છતાંય અમે અનુભવ એવો કર્યો છે, અમે અમારી લાયન્સ સ્કૂલમાં જ્યારે અભ્યાસ કરાવતા હોઈએ છીએ ત્યારે અમને એવો મતલબ જાણવા મળ્યું છે, એવો અમને અનુભવ થયો છે કે જ્યારે સ્વાધ્યાય 14.1 ની શરૂઆત કરી તો શરૂઆતમાં અમુક 1-2 દાખલા એવા આવે છે કે જ્યાં થોડો વિદ્યાર્થી મૂંઝાય, વળી પાછા ઈઝી દાખલા આવી જાય તો ત્યાં વિદ્યાર્થી થોડો હરખમાં આવી જાય, વળી પાછા થોડા અઘરા દાખલા આવે તો આવું અનબેલેન્સિંગ થોડું થાય છે. તો એમ થયું કે કામ કરીએ, આખા પ્રકરણને સ્ટેપ વાઇઝ ડિવાઈડ કરી નાખીએ. તો આખા સંભાવના પ્રકરણને કુલ 7 ભાગમાં ડિવાઈડ કર્યું છે, જેથી વિદ્યાર્થી તૈયારી કરે ને ત્યારે એને કોઈ મૂંઝવણ ના આવે. હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. જેમ કે સૌથી પહેલા સ્ટેપ નંબર 1, તો એમાં સરળ દાખલા, ઈઝી દાખલા, જે તમે સીધું P of A બરાબર m ના છેદમાં n સૂત્ર મૂકો એટલે સીધી ને સરળ રીતે દાખલા થઈ જાય. તો એવા દાખલા ક્યાં ક્યાં છે? સરળ દાખલા ક્યાં ક્યાં છે? ઉદાહરણમાં બીજો 7મો અને 8મો. બરાબર? અને સ્વાધ્યાય 14.1 માં કયા દાખલા છે? તો કે પહેલા 5 હેતુલક્ષી છે, ત્યાર પછી દાખલા નંબર 4, 6, 8, 9, 10, 11 અને 19. બરાબર? બોલવામાં થોડી સ્પીડ થતી હોય તો તમને સોરી કહી દઉં, આપ સ્ક્રીન પર જોઈ શકો છો. દાખલા નંબર 4, 6, 8, 9, 10, 11 અને 19. અને પહેલા 5 હેતુલક્ષી જે બહુ અગત્યના છે, એમાંથી કદાચ એક હેતુલક્ષી બોર્ડમાં હોય છે. બરાબર? તો આ બધા સરળ દાખલા છે. તો જ્યારે તમે આટલું કરી લો છો ને ત્યારે તમે સંભાવનામાં એક પગથિયું ચડી ગયા. જે સરળ દાખલાનું પગથિયું છે ને તમે ચડી ગયા. હવે સ્ટેપ નંબર 2. ત્યારે તમે શું કરવું? સ્ટેપ નંબર 2 માં યુગ્મ, અયુગ્મ, અવિભાજ્ય, પૂર્ણવર્ગ, ગુણિત વાળા દાખલા. યુગ્મ, અયુગ્મ, અવિભાજ્ય સંખ્યા અને ગુણિત વાળા દાખલા. આવા દાખલા સ્વાધ્યાયમાં છે.
તો આ જે દાખલાઓ ગણતા પહેલા તમારે શું કરવું જોઈએ? તમારા આદરણીય શિક્ષકો પાસે સૌથી પહેલા તો તમારે શું કરવું જોઈએ? યુગ્મ, અયુગ્મ, અવિભાજ્ય અને ગુણિત વિશેની માહિતી લઈ લેવી જોઈએ અને પૂર્ણ વર્ગ. તો પહેલા તમારે આનાથી પરિચિત થઈ જવાય. એ પરિચિત થઈ ગયા પછી તમારે દાખલા ગણવા માટે આવે. તો હવે આ દાખલા ક્યાં ક્યાં છે? તો ઉદાહરણમાં તો નથી, પણ સ્વાધ્યાયમાં 12, 13 અને 18 આ દાખલાના જે નંબર છે એ આ ત્રણ જે દાખલાઓ છે એ યુગ્મ અયુગ્મને ફોલો કરે છે. તો તમે જો યુગ્મ અયુગ્મની તમારી પાસે માહિતી સ્ટોર હોય અને પછી તમે દાખલા ગણવા માટે આવો તો મને એમ લાગે છે કે થોડું સરળ બની જશે. સ્ટેપ નંબર 2 તમે યુગ્મ અયુગ્મ વાળા દાખલા કર્યા. સ્ટેપ નંબર 3 પત્તાવાળા દાખલા. તો પત્તાવાળા દાખલા ગણતા પહેલા વિદ્યાર્થી મિત્રો પત્તાનું બરાબર નોલેજ હોવું જોઈએ. 52 પત્તા વિશે તમે બરાબર જાણતા હોવા જોઈએ અને કદાચ જાણતા પણ હશો. તો એ જે સ્ટેપ નંબર 3 છે પત્તાવાળા દાખલા છે. એમાં ઉદાહરણ નંબર 4 અને 14 અને 15 સ્વાધ્યાયનો દાખલો. તો આ ત્રણ દાખલા કરો એટલે તમારા પત્તાવાળા દાખલા થઈ જાય. તો આટલું કર્યા પછી શું થાય? તમને એટલો ખ્યાલ આવી જાય કે મને સરળ દાખલા આવડે છે, મને યુગ્મ અયુગ્મવાળા દાખલા આવડે છે, મને પત્તાવાળા આવડે છે. તો એનાથી તમને પણ એવી અંદરથી ફીલ આવશે કે સરસ થાય છે અને ખબર પડે છે. પછી સ્ટેપ નંબર 4 માં પાસાવાળા દાખલા, એક પાસો અને બે પાસો બંને ખાસ તૈયાર કરવા. એક પાસો હોય તો તમે જાણો છો 6 પરિણામ હોય, બે પાસો હોય તો 36 પરિણામ હોય. એ પ્રમાણે તમારે ઉદાહરણ નંબર 3 અને 13 ગણવું જોઈએ. ત્યાર પછી દાખલા નંબર 13, 22 અને 24 ગણવા જોઈએ. એવી જ રીતે સ્ટેપ નંબર 5 માં સિક્કાવાળા દાખલા. તો સિક્કાવાળા પણ ત્રણ પ્રકારના દાખલા, ત્રણ સિક્કાવાળા દાખલા થાય કે એક સિક્કો, બે સિક્કો અને ત્રણ સિક્કો. એક સિક્કો હોય તો બે પરિણામ, બે સિક્કા હોય તો 4 પરિણામ, ત્રણ સિક્કા હોય તો 8 પરિણામ. તો આ મુજબ તમે ગણશો તો ઉદાહરણ નંબર 1 અને 9 ઈ સિક્કાવાળા દાખલાને ફોલો કરે છે અને દાખલા નંબર 23 સિક્કાવાળા દાખલાને ફોલો કરે છે. બરાબર? આટલું કર્યા પછી સ્ટેપ નંબર 6 ખામીયુક્ત અને ખામી રહિત. આ જે દાખલાઓ છે ને એમાં અમને એવો અનુભવ થયો છે કે સૌથી પહેલા તો વિદ્યાર્થીઓની ગુજરાતી ભાષામાં જે ખામીયુક્ત અને ખામી રહિત શબ્દ છે ને એનો જ ખ્યાલ ઓછો આવે છે. હવે ઘણીવાર પુસ્તકમાં ખામીની જગ્યાએ ક્ષતિક શબ્દ વાપર્યો છે કે ક્ષતિયુક્ત અને ક્ષતિરહિત. તો પહેલા આનો ભેદ પારખી લેવો. ખામીયુક્ત એટલે શું? યુક્તનો અર્થ છે હોવું, ખામી હોવી. અને ખામી રહિત એટલે ખામીથી રાહત, ઇન ધ સેન્સ કે ખામી નથી. તો ખામીયુક્ત એટલે જેની પાસે ખામી છે અને ખામી રહિત એટલે જેની પાસે ખામી નથી. તો પહેલા આ બે શબ્દોનો ભેદ પારખશો તો જ દાખલો થઈ શકશે. તો પહેલા બે શબ્દ સમજવા જોઈએ. બરાબર? અને પછી એના મુજબનો દાખલા ઉદાહરણ નંબર 12 દાખલા નંબર અહીંયા ક્રમ આપે છે 16 ગણો, પછી 21 ગણો અને પછી 17 ગણો. તો આટલું કર્યા પછી તમારા ખામીયુક્ત અને ખામી રહિત વાળા દાખલા થઈ જશે. બરાબર? ત્યાર પછી સ્ટેપ નંબર 7 જે સૂત્રને ફોલો કરે છે P of A plus P of A bar is equal to 1. P of A plus P of A bar બરાબર 1. આ સૂત્રને ફોલો કરે છે. તો આમાં તમે કિંમત મૂકો એટલે તમારો સીધો જવાબ આવે. બરાબર? તો આ દાખલા કયા કયા છે? તો ઉદાહરણમાં 5 નો છેલ્લો છે અને સ્વાધ્યાયમાં 5 નો 7 છે. તો જ્યારે તમે સાથે સાત સ્ટેપ ગણી લેશો ને તો શું કામ તમારું તૈયાર થઈ જશે? તમારું સમગ્ર પ્રકરણ તૈયાર થઈ જશે. અને પછી તમે શું કરો? આટલું કર્યા પછી પાઠ્યપુસ્તક લો, બીજી રફ બુક કે તમે જે કોઈ પણ બુક યુઝ કરતા હો બુક લો અને પછી સીધા ચોપડીમાંથી હવે 1 થી કરીને છેલ્લે સુધી ગણ્યા જાઓ. તો તમને પોતાને ખ્યાલ પડશે કે હા હવે મારા મગજમાં વાત બેસી ગઈ છે. તો અમને લાગે છે કે આવી રીતે કરવું જોઈએ. અગર આપ પોતાની મેથડ અપનાવો તો આપ અપનાવી શકો છો. અમે આ વિદ્યાર્થીને આવી રીતે ગાઈડ કરતા હોઈએ છીએ. બરાબર? બાકી તમે તમારી પોતાની રીત અપનાવી શકો છો. ગણિતમાં સૌથી પહેલી અને પ્રાથમિક વાત તો એ જ છે કે એક રીત જ્યારે મગજમાં બેસી ગઈ હોય ત્યારે બીજી રીત મારા મતે ન બેસાડે. જો તમે એક રીત તમારા મગજમાં જે તે શિક્ષકની બેસી ગઈ હોય તો નવી કોઈ રીત એડ ન કરે. જો સરળ લાગતી હોય તો વાત જુદી છે, ઈઝી લાગતી હોય તો વાત જુદી છે. એક શિક્ષકની યસ વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર અને સંભાવના પ્રકરણ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા પછી શું કરવું જોઈએ? તમે જાણો છો કે પ્રકરણ નંબર 6 ત્રિકોણ, જેના કુલ ગુણ 8 છે. એટલે જનરલ વિકલ્પ સાથે 8 ગુણ તે બોર્ડમાં પૂછાય છે. પણ 4 ગુણનો પ્રમેય આવે છે, એ પણ આપ જાણતા જ હશો. તો એ 4 ગુણનો પ્રમેય કાં તો તમને અહીંયા એક સ્ટેટમેન્ટ લખેલું કદાચ અહીંયા નહીં હોય પણ આપને કહી દઉં કે કાં તો આ પ્રમેયમાં એવું લખેલું હશે કે સમપ્રમાણતાનો પ્રમેય, કે સમપ્રમાણતાનો પ્રમેય લખેલું છે કે સમપ્રમાણતાનો પ્રમેયનું વિધાન લખો અને પ્રમેય સમજાવો. નહીતર એવું લખેલું હશે કે થેલ્સનો પ્રમેય સમજાવો, તો પણ તમારે આ જ પ્રમેય લખવાનું થાય. અથવા તો સ્ટેટમેન્ટ લખેલું છે, વિધાન લખેલું છે. તો વિધાન કેવી રીતે લખેલું છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા
બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજિત કરે છે. તો આ વિધાન લખેલું હોય તો પણ તમારે સમજવાનું છે કે પ્રમેય પૂછાણો છે 4 માર્ક્સનો. વિભાગનીમાં બિલકુલ તૈયાર કરી લેવાનું છે. અને તમે કર્યો હશે કારણ કે પેલા સત્રમાં પણ આનો ઉલ્લેખ છે. તો ફરી એકવાર કહું છું કે વિધાન લખેલું છે, નહીં તો સમપ્રમાણતાનો પ્રમેય સમજાવો એવું લખ્યું છે, અથવા તો થેલેસનો પ્રમેય સમજાવો એવું લખ્યું છે. તો તમારે આ પ્રમેય લખવાનો થાય જે 4 ગુણનો. ત્યાર પછી દ્વિતીય ક્ષેત્રનું પ્રકરણ એટલે પ્રકરણ નંબર 10 વર્તુળ. કુલ ગુણ 8. જનરલ વિકલ્પ સાથે આ પ્રકરણ 8 ગુણનું બોર્ડમાં પૂછાય છે. અને વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર, સંભાવના અને પ્રમેય પછી જો કોઈ ચેપ્ટર ખૂબ અગત્યનું છે એ છે વર્તુળ. તમારે અવશ્ય તૈયાર કરવું જોઈએ. અમારી મતે મુજબ અમને એવું લાગે છે કે 3 પ્રકરણો પર માત્ર આશા રાખીને, એટલે કે આંકડાશાસ્ત્ર, સંભાવના અને પ્રમેય પર માત્ર આશા રાખીને બોર્ડમાં પરીક્ષા આપવા ન જવાય. એક વધારે પ્રકરણ કરાય અને એ પ્રકરણ એટલે વર્તુળ. બરાબર. હવે આ 8 ગુણનું છે, જેમાં વિભાગ સીમા કાં તો બે દાખલા હોઈ શકે અને પ્રમેય હોઈ શકે. એટલે એવું હશે કે એક દાખલો હશે, એક પ્રમેય હશે, અથવા એક પ્રમેય હશે, એક રાઇડર હશે. આવું હોઈ શકે છે. બે દાખલા કે મતલબ એક દાખલો કે એક પ્રમેય હોય તો તમે જાણો છો 6 ગુણ મળે વિભાગ સીમા. બરાબર. વિભાગીમાં બે હેતુલક્ષી હોય એટલે તમને 2 ગુણ મળે. તો આ રીતે 8 ગુણનું પ્રકરણ થાય. હવે વર્તુળમાં તૈયારી કેવી રીતે કરવી? તો એના માટે ખાસ સૌથી પહેલા તો પ્રમેય 10.1 અને 10.2 બિલકુલ તૈયાર કરી લેવાનું. બિલકુલ તૈયાર કરી લેવાનું. સરળ છે, ઈઝી છે, થઈ જશે તૈયાર. બરાબર. પ્રકરણ 10.1 અને પ્રમેય 10.1 અને પ્રમેય 10.2. હા, પણ એક ખાસ તમને અહીંયા ટકોર કરું કે પ્રમેયના વિધાન ખાસ તમારે પાકા કરવાના રહે. નહીતર કેવું થાય છે, અહીંયા અમે મતલબ કરીએ છીએ અથવા અમે એ પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ કે પ્રમેયનું વિધાન બાળકો નથી સમજી શકતા અને 10.1 ની જગ્યાએ 10.2 લખી નાખે છે. તો આવું સેજ તમારે જોવું જોઈએ. એક ત્રિજ્યાને લંબ છે અને બીજું સ્પર્શકોની લંબાઈ સમાન છે. તો આમાં ઘણીવાર મિસ થઈ જાય છે અને વિદ્યાર્થીઓ ભૂલી જાય છે. તો પ્રમેય તો ખાસ તૈયાર કરજો, એની સાથે સાથે એનું વિધાન પણ તૈયાર કરજો કે વિધાનમાં મિસ્ટેક ન થાય. એકનો બીજો પ્રમેય ન લખાય છે. એટલે પેલા બે પ્રમેય પૂરેપૂરી સંભાવના છે કે બેમાંથી એક પ્રમેય 100% પૂછાશે એવી પૂરેપૂરી સંભાવના છે કે બેમાંથી એક પ્રમેય આવશે. સ્વાધ્યાય 10.1 સંપૂર્ણ તૈયાર કરવું, કારણ કે કંઈ જ નથી. હેતુલક્ષી સમજો તમે, કારણ કે 3 હેતુલક્ષી છે. એક નાની એવી આકૃતિ સાથેનો પ્રશ્ન કે દાખલો જે કંઈ ગયો તો એકદમ ઈઝી છે. 10.1 બિલકુલ તૈયાર થઈ જશે. વધીને 35 કે 40 મિનિટની અંદર તમે આખું સ્વાધ્યાય 10.1 તૈયાર કરી શકશો. તો પ્રકરણ નંબર 10 માં તમારે આટલું ખાસ તૈયાર કરવું જોઈએ. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તો ફર્સ્ટ સ્લાઇડમાં જે નંબર આવ્યા છે, અમારી શાળાના જે નંબર છે એ નંબર પર તમે કોલ કરશો તો પણ તમને સમગ્ર પીડીએફ અમે મોકલાવી આપશું. તો કાં તો સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તો તમે અમને મેસેજ કરશો તો અમે અમને આ સ્લાઇડ સંપૂર્ણ મોકલાવી આપશું. ત્યારબાદ પ્રકરણ નંબર 2 બહુપદીઓ. ઘણીવાર વિદ્યાર્થીઓ આ પ્રકારની અવગણના કરતા હોય છે કે સર બહુપદી છે તો અઘરું છે, હાર્ડ છે, નહીં આવડે એવું ઘણું વિદ્યાર્થીઓ એવો અહેસાસ કરતા હોય છે. પણ અમારી મત મુજબ જો થોડો આ પ્રયાસ કરો તો થઈ જાય છે. એટલું બધું પણ અઘરું નથી. આ પ્રકરણ બોર્ડમાં કુલ 6 ગુણ પૂછાય છે. એટલે વિભાગ બી માં એના 2 દાખલા હોય જેના તમને 4 ગુણ મળે. વિભાગ એ માં એક હેતુલક્ષી હોય. બરાબર. સોરી, 2 હેતુલક્ષી છે એટલે 2 ગુણ ભૂલથી લખાઈ ગઈ છે, તો એના માટે સોરી ગઈ છે. 2 હેતુલક્ષી એમ કરીને 6 ગુણ મળે. બરાબર. હવે જે હેતુલક્ષી છે ને એ સ્વાધ્યાય 2.1 માં જે 6 આકૃતિ છે ને, તમે બહુપદી પ્રકરણ ને જ્યારે જોશો ત્યારે આપણે ખ્યાલ આવશે કે સ્વાધ્યાય 2.1 માં જે 6 આકૃતિઓ છે ને, એ જો 6 આકૃતિઓ તૈયાર કરી લો તો એમાંથી 1 ગુણ મળવાની સંભાવના પૂરેપૂરી છે. તમને 1 ગુણ ત્યાંથી પ્રાપ્ત થઈ જાય. આપ જાણો છો કે આકૃતિ જોઈને શૂન્યોની સંખ્યા લખવાની છે, જે બહુ સરળ છે. ત્યાર પછી સ્વાધ્યાય 2.2 જેમાં દાખલા નંબર 1 એટલે કે પ્રશ્ન નંબર 1. બરાબર. સ્વાધ્યાય 2.2 એમાં પ્રશ્ન નંબર 1 ના 6 દાખલા છે. બરાબર. અગર અમને ભૂલ ન થતી તો ત્યાં જ 6 દાખલાઓ છે. બરાબર. અને એ 6 દાખલાઓ ક્યાં છે? શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર વાળા દાખલા. અહીંથી બધા દાખલા નંબર 2 પણ હોઈ શકે, જેના 2 ગુણ તમને મળે. તો 6 આકૃતિનો 1 ગુણ મળશે. 6 આકૃતિમાંથી કોઈ એક આકૃતિ પૂછાશે તો 1 ગુણ મળશે. અને આ જે 6 દાખલાઓ છે ને એ જો તમે તૈયાર કરો ને તો એમાંથી એક દાખલો પૂછાઈ શકે, એના 2 ગુણ મળે.
તો કુલ પ્રકરણ તો 6 ગુણનું છે, પણ એમાંથી તમને 3 ગુણ મળી શકે છે. કેવી રીતે એક્ઝામ્પલ આપણે સમજાવું. જેમ કે બહુપદી જે મેં તમને વાત કરી કે સ્વાધ્યાય 2.2 માં એક દાખલો પૂછાઈ શકે છે, એ સરળ છે. તો જેમ કે રકમ આવી રીતે હોય છે, જો શૂન્યનો સરવાળો 4 અને શૂન્યનો ગુણાકાર 1 હોય તો તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. આવું પૂછાય છે. તો પાઠ્યપુસ્તકમાં આપણે એની રીત આપી છે, પણ છતાંય એક રીત હું તમારી સાથે શેર કરું. જો તમને યોગ્ય લાગે તો તમે આ રીતથી બોર્ડમાં દાખલો ગણી શકો છો. તો અમને લાગે છે કે અગર આ રીતથી દાખલો ગણીએ તો લગભગ શિક્ષકો એના ગુણ આપે જ છે, બરાબર. એ રીત કેવી રીતે છે જો એકદમ સરળ છે, બરાબર. તમે જોશો તો તમને ખ્યાલ પડી જશે. જેમ કે જો શૂન્યનો સરવાળો 4 હોય તો આપણે ગુજરાતીમાં આવી રીતે લખી શકીએ કે શૂન્યનો સરવાળો બરાબર 4. હવે એને કેવી રીતે દર્શાવવું જોઈએ તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર 4. હવે આની ઉપર એક બોક્સ કરી દો. એટલે આ તમે શું દર્શાવ્યું કે ભાઈ શૂન્યનો સરવાળો જે 4 છે, ત્યાર પછી લખ્યું છે કે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર બરાબર 1. હવે આને તમે કેમ દર્શાવી શકો તો કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1. આ શૂન્યનો સરવાળો આપ જાણો છો કે ગુણાકાર હોય તો તમે ડોટ લખો તો પણ ચાલે, ગુણાકારની નિશાની કરવાની જરૂર નથી. તમે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1 પણ લખી શકો. તો રકમમાં જે આપ્યું છે મેં ત્યાં લખ્યું છે કે શૂન્યનો સરવાળો મને 4 આપ્યો છે, શૂન્યનો ગુણાકાર મને 1 આપ્યો છે. હવે મારે શું કરવાનું છે? દ્વિઘાત બહુપદી બનાવવાની છે. તો એકમાત્ર સૂત્ર મગજમાં બેસાડો. એક સૂત્ર છે જે તમે ખાલી યાદ રાખી લો તો દ્વિઘાત બહુપદી બની જાય. એક સૂત્ર તમારે ખાલી યાદ રાખવાનું છે. એ શું છે તો કે x નો વર્ગ માઈનસ, પેલા માઈનસ નિશાની આવશે, પછી કૌંસમાં લખશો આલ્ફા પ્લસ બીટા, કૌંસ પૂરો કરવાનો છે. પછી તમારે અહીંયા લખવાનું છે x પ્લસ તમારે લખવાનું છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. હવે આ એક સૂત્ર તમારા મગજમાં તમે બેસાડી દો કે x નો વર્ગ માઈનસ આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો ગુણ્યા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર બરાબર 0. સરળ રીતે આ બોલી શકાય કે x નો વર્ગ માઈનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. હવે આ સૂત્ર મગજમાં એકવાર લોક કરી નાખો. અને હવે તમે આ મુજબ કિંમત મૂકતા જાઓ. જેમ કે સૌથી પહેલા x નો વર્ગ માઈનસ આલ્ફા પ્લસ બીટા તમને રકમ આપે છે, કેટલા છે? આલ્ફા પ્લસ બીટા 4 આપે છે, અહીંયા 4 મૂકો. પછી આ x છે બાજુમાં, x મૂકો. પછી પ્લસ ની નિશાની છે એટલે પ્લસ કરો. અને પછી આલ્ફા ઇન્ટુ બીટા તમને એ પણ રકમ આપે છે. આલ્ફા ઇન્ટુ બીટા રકમમાં કેટલા આપે છે? 1. તો તમે અહીંયા 1 મૂકો બરાબર 0. હવે તમે જો વિદ્યાર્થી મિત્રો આ તમારો ફાઇનલ આન્સર. સૂત્ર મૂકીને બીજા સ્ટેપે તમને જવાબ આવે છે ને આના તમને 2 ગુણ મળી શકે છે. તો કરવાનું માત્ર કેટલું? એક સૂત્ર યાદ રાખવાનું. વધુમાં શું હોય કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર અપૂર્ણાંકમાં આપેલા હોય તો તમારે ખાલી છેદ સરખા કરવાના. તો મારા મત પ્રમાણે અગર આ રીત તમે કરો તો બોર્ડ આના માર્ક્સ આપે એવું મને લાગે છે. અહીંયા અમે તો આપીએ છીએ માર્ક્સ અને આ રીત, કારણ કે રીત કઈ ખોટી નથી અને પ્રોપર એનો જવાબ આવે છે, બરાબર. તો આવી રીતે પણ માર્ક્સ મેળવી શકાય. એટલે માર્ક્સ મેળવવા માટે અમુક જે રિઝર્વ ચેપ્ટર છે એના સિવાયનું વધારાના આ બધા પ્રકરણો કરો ને તો પણ ટીપે ટીપે સરોવર ભરાય. તો 26 તો નહીં પણ 50 સુધી પહોંચી શકાય, બરાબર. એટલે આ બધા પ્રકરણોને પણ મહત્વ આપવું જોઈએ. ઠીક, આપણે આગળ વાત કરીએ. ત્યાર પછી અહીંયા લખ્યું છે કે વધારે શું કરી શકાય. માની લો કે આટલું જે મેં આગળ કીધું પ્રકરણ આંકડાશાસ્ત્ર, સંભાવના, વર્તુળ, બહુપદી ને પ્રમેય ત્રિકોણ, આટલું તમારું બહુ સારી રીતે તૈયાર થઈ જાય છે. તો અગર તમને એમ થાય કે હજી મારી પાસે સમય છે, જેમ કે આગળ મેં જે કંઈ વાત કરી એ બધું તમારું 25 થી 30 દિવસની અંદર બહુ સારી રીતે રિવિઝન સાથે તૈયાર થઈ જાય, બરાબર. અને પછી તમને એમ થાય કે સમય છે સાહેબ અને માર્ક્સ વધારવા છે તો વધારે શું કરી શકાય. એના માટે મેં વાત કરી છે કે પ્રકરણ નંબર 12 એટલે કે પુષ્કળ ધનખડ ના સૂત્રો જેનો ફાયદો તમને વિભાગ A અને B માં મળી શકે છે. આ પ્રકરણ 12 પુષ્કળ ધનખડ છે તો પુષ્કળ અને ધનખડના સૂત્રો તૈયાર કરી લેવા જોઈએ. સૌથી પહેલા તો એના સૂત્રો એ તમને વિભાગ A માં પૂછાય છે, 2 માર્ક્સના પૂછાય છે, 2 સૂત્રો પૂછાય છે. આપ જાણો છો જોડકામાં પૂછાય છે.
તો અગર તમે આના સૂત્રો તૈયાર કરો તો તમને 2 ગુણ તો તમને વિભાગ A માં મળે, બરાબર. અને બીજું પુષ્પળ ઘનફળના 2 દાખલા તમને વિભાગ B માં હોય છે. હવે વિભાગ B માં 2 દાખલા છે તો સર મને પુષ્પળ ઘનફળના દાખલા તૈયાર કરવાના નહીં, તમે માત્ર સૂત્ર તૈયાર કરો, આકૃતિઓ તૈયાર કરો, ત્રિજ્યા કોને કહેવાય, ઊંચાઈ કોને કહેવાય, ત્રાસી ઊંચાઈ કોને કહેવાય, આ બધી બાબતોનું જ્ઞાન લ્યો. અને પછી વિભાગ B માં તમને રકમ આપી છે, સપોઝ કે તમને એમ કીધું છે કે નળાકારનું ઘનફળ શોધો, તો નળાકારનું ઘનફળ એટલે કે નળાકાર દોરો, એનું ઘનફળનું સૂત્ર લખો πr²h. આટલું તમે લખો, પાયની કિંમત મૂકો, ત્રિજ્યાની કિંમત મૂકો, ઊંચાઈની કિંમત મૂકો, ગણતરી આગળ કરતા આવડે તો ઠીક છે, નહીતર અગર તમે આટલું રાખીને આવો તો પણ 2 માર્ક્સના દાખલામાં તમને 1 ગુણ તો મળે છે. તો આવો તો 2 દાખલા હોય વિભાગ B માં, તો શક્ય છે કે તમને 2 ગુણ મળી શકે. 2 દાખલા એટલે થાય તો 4 ગુણ વિભાગ B માં, પણ તમને 2 ગુણ મળી શકે, શક્યતાઓ છે. તો તમે પુષ્પળ ઘનફળમાં 4 ગુણની વાત કરી કે 2 માર્ક્સ વિભાગ A માં મેળવી શકો, 2 માર્ક્સ વિભાગ B માં મેળવી શકો. આપણે 4 ની 3 ધારી તો પણ સારી વાત છે, જે તમને મળે છે 3 ગુણ. ઠીક. ત્યાર પછી પ્રકરણ નંબર 7 એટલે કે યામ ભૂમિતિ. હવે યામ ભૂમિતિમાં પણ તમે જાણો છો કે 2 સૂત્ર છે, એક અંતર સૂત્ર છે, વિભાજન સૂત્ર છે. અંતર સૂત્ર અને વિભાજન સૂત્રના જે ઈઝી દાખલા છે કે જે સૂત્ર ઉપરથી કિંમત મૂકી અને દાખલો ગણી જાય, આવા સરળ દાખલા તમે કરી શકો છો. શક્યતા છે કે ઈઝી દાખલા બોર્ડમાં પૂછે તો તમે ત્યાં પણ ગુણ કવર કરી શકો છો, કે 2 કે 3 જે કાંઈ પણ ગુણ કવર થાય. નહીતર તમને અંતર સૂત્રનું સૂત્ર મૂકો અને કિંમત મૂકો તો ગુણ તો એના પણ આવે છે. ગુજરાત બોર્ડ બહુ જ ફ્લેક્સિબલ કામ કરે છે, બહુ સારી રીતે કામ કરે છે, જેને આપણે બિરદાવીએ કે જેથી તમને સૂત્ર લખવાના પણ કિંમત મૂકવાના પણ ગુણ આપે છે, જેથી વિદ્યાર્થીને પ્રોત્સાહન પૂરું પડે. બીજી આગળ પ્રકરણ નંબર 5 એટલે કે સમાંતર શ્રેણી, જેના ગુણ તો ઘણા બધા છે, 13 ગુણનું બોર્ડમાં પૂછે છે. પણ માની લો કે પ્રકરણમાં અમુક તમે લોજિકલ દાખલા છે, મતલબ લોજિક થોડા સ્ટ્રોંગ હોય તો સરસ કામ થાય સમાંતર શ્રેણીમાં, બહુ સારું પ્રકરણ છે. પણ ચલો વધારે કઈ ખ્યાલ ના પડ્યો અને એક પદ શોધવાનું અને પદના સરવાળા શોધવાનું સૂત્ર તમને બરાબર મગજમાં છે, તો અગર એ મુજબનો દાખલા પૂછાય તો તમે એને અટેમ્પ્ટ કરી શકો, 1 કે 2 ગુણ તમે ત્યાં પણ મેળવી શકો. તો આવું ટીપે ટીપે સરોવર ભરાય એવું અમને લાગે છે, બરાબર. ત્યાર પછી એક આખી વાતનો સારાંશ લીધો છે કે આટલી સ્લાઇડ તમે જોઈ અથવા તો અમારા વિડિયોને તમે અત્યાર સુધી નિહાળ્યો, સૌથી પહેલા તો એ બાબત માટે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. અને બીજું કે આખી જે હવે સ્લાઇડ બનાવી છે એનો સારાંશ શું છે, એનો નિચોડ શું છે, તો એ નિચોડ અમે અહીંયા તૈયાર કર્યો છે. કે જેમ કે તમે જો કે પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્ર તમે તૈયાર કરો તો 16 ગુણનું છે, પણ મિનિમમ 13 ગુણ તો મળી શકે છે. ત્યાર પછી પ્રકરણ નંબર 14 જે ભૂલથી તમે પૂછે 14 માર્ક્સનું છે આમ તો, બરાબર, પણ એના તમે 9 કે 10 અથવા એનાથી વધારે ગુણ મેળવી શકો છો. પ્રકરણ નંબર 6 જે ત્રિકોણ છે, 8 ગુણનો તમે પૂછાય છે, તમે 4 મેળવી શકો છો. ત્યાર પછી 10મું પ્રકરણ એટલે વર્તુળ છે, જેના કુલ ગુણ 8 છે, પણ તમે 6 તો મેળવી શકો છો. વિભાગ સીમા મેં તમને કીધું પ્રમાણે ગાઈડર અથવા દાખલો કરીને. બીજું પ્રકરણ એટલે કે બહુપદી, જેના કુલ ગુણ 6 છે, પણ તમે 3 તો મેળવી શકો છો, બરાબર. ત્યાર પછી પ્રકરણ નંબર 12, 7 અને 5 જે કીધું પુષ્પળ ઘનફળ, યામ ભૂમિતિ અને સમાંતર શ્રેણીનો સરવાળો કરો તો 30 માર્ક્સ થાય. પણ તમે થોડું તૈયાર કરો તો પણ મિનિમમ 7 ગુણ તો મળે ને. આ મિનિમમ ગણતરી કરી છે, બરાબર. એટલે તમારી ભૂલોને બાદ કરીને અહીંયા ગુણ લખ્યા છે, કારણ કે કોઈ પણ દાખલો લખતા આપણે જ્યારે દાખલો લખી ત્યારે ઓબ્વિયસલી છે કે કંઈક ભૂલ થઈ શકે છે, બરાબર. કંઈક ભૂલ તો શિક્ષકથી પણ થઈ શકે છે, તો વિદ્યાર્થીથી પણ થાય, સ્વાભાવિક છે. તો મિનિમમ ગુણની ગણતરી કરી છે. હવે વિભાગ A છેલ્લે લખ્યું છે વિભાગ A જે 24 ગુણનું છે, બરાબર, 24 ગુણનું છે. તો 24 ગુણમાંથી તમારા 8 હેતુલક્ષી સાચા પડી જાય, કારણ કે ખરા ખોટા છે, વિકલ્પો છે, ખાલી જગ્યા પણ તમને ઓપ્શન સાથે આપે છે, તો એમાં તમારા ઓછામાં ઓછા 8 ગુણ કવર થઈ જાય, બરાબર. તો અહીંયા તમે મિનિમમ 50 ગુણ મેળવી શકો છો, બરાબર. તો 80 ગુણના પેપરમાંથી તમને 50 ગુણ આટલું તૈયાર કરીને થઈ શકે. તો કહેવાનો અર્થ કે તમે કદાચ આજથી પણ સ્ટાર્ટ કરો છો ને, આજે જ્યારે તમે વિડિયો જોવો છો એટલે તમારી પરીક્ષાને 1.5 કે 2 મહિનાનો સમય છે, તો તમે આજે જો વિડિયો જોવો છો તો આજથી તૈયારી સ્ટાર્ટ કરો ને તો 50 ગુણ મળી શકે છે. પ્લાનિંગથી કામ થવું જોઈએ, દરેક કામ તો જ સરળ થાય જો પ્લાનિંગથી થાય તો અમે આશા રાખીએ છીએ કે આપને આ મારો વિડિયો ઉપયોગી બન્યો હશે. અને એક્સ્ટ્રામાં તો હું તમને એ જ કહું કે જો આનાથી વિશેષ કરવું હોય તો ગણિતમાં તો ઘણી બધી બાબતો એવી છે, જેમ કે ત્રિકોણમિતિનો પરિચય, જેમાંથી થોડું કરીને પણ ગુણ મેળવી શકાય છે, બરાબર. તો
અપેક્ષા રાખી, ભગવાનને પ્રાર્થના કરી કે આપ સૌ સારી રીતે પરીક્ષા આપો અને આપને સારા એવા ગુણ પ્રાપ્ત થાય એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને વધુ જ્યારે જ્યારે સમય અનુકૂળતા હશે ત્યારે આપ સમક્ષ રજૂ થતા રહેશું. વધારે વાત ન કરતા અહીંયા હું વિડીયોને અંત આપું છું, વિડીયોને પૂરો કરું છું. અને જો કંઈ આપને પ્રશ્ન હોય, જો કંઈ આપને મૂંઝવણ હોય તો પહેલી સ્લાઇડ ઉપર જે કાંઈ પણ નંબર હતા એ નંબર ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.